અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન અને હેરિટેજ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. મિશન ફોર મિલિયન હેઠળ વિવિધ 4 એજન્સીને 2 વર્ષ દરમિયાન 21 લાખ વૃક્ષો ઉગાડવા માટે વિવાદિત 69 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આનંદ ગાર્ડન નર્સરી, ધરતી નર્સરી એન્ડ ફાર્મ, હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન, નીલકંઠ લેન્ડસ્કેપ એસોસિએટ ને કામ સોંપાયું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટી દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા શહેરનું ગ્રીન કવર વધારવા માટે દર વર્ષે ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે. દર વર્ષે 7 ઝોનમાં 7 અલગ અલગ ટેન્ડર કરાયા છે. ત્યારે આ વર્ષે QCBS પદ્ધતિથી 4 એજન્સીઓને 2 વર્ષમાં 21 લાખ રોપા ઉગાડવા, પાણી પીવડાવવા તેમજ જાળવણી માટે 69 કરોડનો વિવાદિત કોન્ટ્રાક્ટ આપતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટને લાભ કરવા માટે આ રીતે 69 કરોડનો એક સાથે કોન્ટ્રાક્ટ અપાયો છે. વિપક્ષનું એટલે કે કોંગ્રેસનું કામ હંમેશા રહ્યું છે કે જૂઠું બોલવું, મોટેથી બોલવું ને વારંવાર બોલવું. આપણને સૌને ખબર છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત મન કી બાતની અંદર જે વાત કરી હતી એમાં એક વાત કરું તો લેન્ડ સરફેસ ટેમ્પરેચર LST આપણને સૌને ખબર છે મે 2020ની અંદર અમદાવાદનું લેન્ડ સરફેસ ટેમ્પરેચર મે મહિનામાં 41.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલું હતું. મે 2024માં આ લેન્ડ સરફેસ ટેમ્પરેચર 38.1% સેન્ટીગ્રેડ નોંધાયું. દેટ મીન્સ અમદાવાદનું LST આપણે 3% ડાઉન કરવામાં સફળ રહ્યા. આ વૃક્ષારોપણને કારણે જ શક્ય છે. બીજી વસ્તુ કહું તો અત્યાર સુધી જે પર પર્સન પર કેપિટા જે ટ્રી કવર હોવું જોઈએ એ 6.8 હતું, એ આપણે 8.2 સુધી લઈ જવામાં સફળ થયા છે. WHO નો જે આંકડો છે એ પ્રમાણે 9 મીટર સ્ક્વેર પર પર્સન આ હોવું જોઈએ WHO પ્રમાણે. એનાથી પણ આપણે થોડા શોર્ટ છીએ, પણ આપણે 6.8 થી 8.4 સુધી પહોંચી શક્યા છે. એટલે 48 સ્ક્વેર કિલોમીટરનું જે ગ્રીન કવર છે એને આપણે વધારીને 60 સ્ક્વેર કિલોમીટર સુધી લઈ જઈ શક્યા છે. આ સાબિત કરે છે કે અમદાવાદનું સરફેસ ટેમ્પરેચર ઘટ્યું છે એ ગ્રીન કવરના કારણે જ ઘટ્યું છે. અને આ વસ્તુ જે છે એ જિયોગ્રાફિકલી મેપિંગ કરી અને સેટેલાઇટની પદ્ધતિ દ્વારા આને સાબિત કરવામાં આવ્યું છે.